કારણ કે આપણે ડેઈલી વ્લોગ બનાવી છીએ એટલે મને કાંઈ ભૂલ પડતી હોય તો કોમેન્ટ કરીને કહેજો ભાઈ આમ છે એમ આપણે ખબર પડે આગળ કેવો વ્લોગ બનાવવો હોય એમ. તો હમણાં થોડું હેલો, કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફરી વખત આપણે આવી ગયા છે લીંબુનો વ્લોગ લઈને. આ વ્લોગ એન્ડ સુધી જોજો, મજા આવશે. ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે આપણે શરૂ છે લીંબુમાં પાણી. અત્યારે ભાઈ વાગ્યા છે બપોરના 1:15 જેવું થયું છે. આપણે લીંબુમાં પાણી શરૂ છે ભાઈ. મહેનત તો કરવી જ પડે, આપણી વાડી હોય છે ઘરની, કામ તો કરવું જ પડે તો જ ફળ મળે, નથી કહેતા? તો આગળ વ્લોગમાં બન્યા રહીજો. આપણે લીંબુનો ફાલ જોઈશું. અત્યારે લીંબુનો ફાલ માતાજીને દઈએ છીએ. મારો ફાલ આપણે આવેલો છે, તમે જોઈ શકો છો. હમણાં આપણે બધા લીંબુમાં આપણે આંટો મારીશું. નવો ફાલ, નવા ફૂલ અને ઘણો ઝીણો ફાલ છે. હવે 1.5 થી 2 મહિનામાં અંદર એ બધું તૈયાર થઈ જશે અને ત્યાં ઉનાળો પણ આવી જશે. એટલે આગળ જોઈશું આપણે કેટલો ફાલ આવ્યો છે લીંબુમાં. અત્યારે જો છોડવા એટલા મોટા થઈ ગયા છે કે વચ્ચે જે પાણી છોડ્યું છે પણ વચ્ચે ધોરિયાની વચ્ચે જગ્યા રહી ના. બે છોડવા એકબીજાને આંબી ગયા છે અને આપણે છોડવા વધવા દેવી છીએ. કારણ કે આપણે કટિંગને એવું કંઈ કરતા નથી. છોડવો જેટલો વધતો જાય એટલે વધવા દઈએ. આપણે હવે એ નાકામ જવા માટે જો અહીંથી જઈશું આપણે અંદર ઓલી સાઈડ. અહીંથી જવાય એવું ના જુઓ, ફરીને જવું પડશે. એટલે બધા વધતા જાય અને ધીમે હવે આમાં ડ્રીપ મોટી પાઇપલાઇન નાખવી પડે એમ છે આ બધે. કારણ કે લાંબા સમય પછી આમાં કાંઈ ધોરિયાથી પાણી પવાય એવું રહેશે નહીં. એટલે ડ્રીપથી કરવું પડશે મોટું પ્લાનિંગ. એટલે આપણે ફરતા અહીંયા આવ્યા છીએ અને ફાલ અત્યારે આમ તમને દેખાય તો બધે છે. સારામાં સારો ફાલ આપણે આ વખતે આવ્યો છે. નવો ફાલ ટકી રહે અને જો બજાર સારી રહે લીંબુની તો સારું. અત્યારે જુઓ, અને આ વર્ષે કંઈ કટિંગ નથી કર્યું. આપણે આમાં ખાતરની વાત કરી તો દેશી છાણિયું ખાતર બને એટલું આપણે દર વર્ષે વધારે આપી છે. આપણે 5 વીઘા ઉપરનું લીંબુનું પડવું છે. દર વખતે બને ત્યાંથી દેશી ખાતર જ નાખવી છીએ આપણે. અને દવાનો છંટકાવ આગળ વ્લોગમાં બધે જૂના હશે ને જોયું છે, જે લોકો રોજ ડેઈલી વ્લોગ જોવે છે. દવાનો છંટકાવ 4 થી 5 વખત આપણે આમાં કર્યો છે. કારણ કે આમાં જીવાત ન લાગે, ફાલ ખરે નહીં એટલા માટે. બીજું કંઈ તો આપણે કરતા છે નહીં. કટિંગ કીધું કટિંગ નથી કરતા. ડાળ આમને સુકાય એ કાઢતા જાય, બીજું કાંઈ નહીં. અને આ વખતે કાંઈ વચ્ચે પાળાય નથી થયા. બીજા કામ વચ્ચે આવી ગયા હતા. જો આમાં પાણી વયું જાય છે વચ્ચેથી. જતાં આપણે ફૂલ માત્રામાં પાણી જવા દેવી છીએ. કારણ કે હવે એકમાંથી બીજામાં વયું જાય તો એ વાંધો નહીં આવે. એ પ્રમાણે બધું કરી નાખ્યું છે. અત્યારે લાગઠ આવ્યો જો સારું, આમનામ રહે તો સારું છે. બાકી ખેતીમાં બીજું કંઈ ખેતીમાં છે નહીં અત્યારે. આ બાગાયતી ખેતી કરો તો થોડુંક મળે એમ. બાકી બીજી નાનું મોટું બીજું બધું કરો કાંઈ ખેતીમાં કાંઈ એટલે આવક છે ને. ડુંગળી કરી છે, ડુંગળીના ભાવ આવે તો આવે, નોય આવે. એ તો જુગાર જેવી વસ્તુ છે આ ખેતી. ભાવ આવી જાય તો આવી જાય, ન આવે તો કાંઈ ન આવે. અને આ બાગાયતી ખેતીમાં એવું થાય કે આખે સિઝન હાલવાનું છે. 12 મહિના લીંબુ ઉતરવાના જ છે. એટલે 12 મહિનામાં 1, 2, 3 મહિના તો ભાવ રહેવાના જ છે સારા. એટલે બીજું બહુ ખોટ ન આવે. બાગાયતી બગીચો તૈયાર બહુ લાંબા ટાઈમે થાય. આપણે આ લીંબુ 8 થી 10 વર્ષના લીંબુ છે આ બધા. જો એમે જો વાવાઝોડું આવી ગયું હતું પણ આપણને જો કે વખતે લીંબુ નાના હતા તો વાવાઝોડું નડ્યું નહીં. બાકી વાવાઝોડું નડ્યું હોત તો પાછો ભાવ પતી જતો. જો આવી કાંટું થઈ ગઈ છે, કાંટું બીજી કાઢવી પડે. એટલે નાની થોડોક બાગાયતી બગીચો બનાવાય તો વર્ષમાં એકાદી વાર તો તમને આવક સારી આવી જ જાય. ન આવે એવું ન હોય. બીજો 3, 4 મહિના મોલ આપણે અત્યારે હાંસવી છીએ છતાં પણ કાંઈ એમાં વળે નહીં. આ ડુંગળી છે 3 થી 4 મહિના હાંસો હોય નહીં. હવે જો ભાવ ન આવે તો એ તો આપણે 3, 4 મહિના મહેનત ફેલ, ખર્ચો કર્યો, દાળિયા કર્યા, બધું એવું છે. અહીંયા આપણો કેળો છે, અહીંયા બધી છે. આ બાજુના આપણે પહેલાં સવારમાં પાયા હતા, આ બાજુ પાવી છે. અને આજ આખા દિવસમાં આસ તો બધા નહીં પીવે, બધા કાલ પાવા પડશે. કારણ કે આપણે હમણાં જવાનું છે બહાર. પછી પપ્પાના પછી આરામ રહે એમ, પછી કામ કરવું નહીં, પાવા નહીં. એટલા માટે આપણે શરૂ કરી દીધું. એટલે પાવાનું 1, 1.5 કલાક પાઈ દઈએ પછી બહાર જવાનું છે. હવે જોઈશું આપણે આગળ જવાના છીએ બહાર. વ્લોગ બનાવશું આપણે અલગથી. અત્યારે તડક્યો છે ને તો આમ કામ કરીને મજા ન આવે. કારણ કે જમીન તરત આપણે આવી ગયા છે. જો આપણે ફાલ
જુઓ પેલા તમે બધા એટલો સપોર્ટ કરો છો, બધાનો ખૂબ ખૂબ આભાર. બધા જેટલા પણ લોકો જોવે છે બધા લાઈક કરતા જજો, કોમેન્ટ કરજો, કાંઈ ભૂલ હોય તો કહેજો. બધા પી જાય જો પછી ઘરે જઈએ આપણે.